Everyone, here we are start the new chapter number 14, legal issue in mental health nursing. ઓકે, મેન્ટલ હેલ્થ નર્સિંગના લીગલ ઇસ્યુ એના વિશે ભણવાના છે. એના જે કાયદા છે, નિયમો છે. ઓકે, જે મેન્ટલ હેલ્થ અથવા તો જે મેન્ટલી ઇલ જે વ્યક્તિઓ છે, જે પર્સન છે, ઓકે, એને હોસ્પિટલમાં દાખલ કરવાના કાયદાઓ છે, એની જે પ્રોસિજર છે, એના માટે જે રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા છે, ઓકે, જે ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ પ્રમાણે આવે છે, ઓકે, અને એની કઈ પ્રોસિજર છે સ્ટેપ બાય સ્ટેપ, ઓકે, એ બધું આની અંદર લીગલ ઇસ્યુ તરીકે બતાવેલું છે આપને. બરાબર છે. મેન્ટલ ઇલ વ્યક્તિઓ માટેના બધા રૂલ્સ રેગ્યુલેશન આ ચેપ્ટરની અંદર ભણવાના છે, ચેપ્ટર નંબર 14ની અંદર. ઓકે, એમાં સૌથી પહેલાં ધ ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ 1987 સેક્શન એન્ડ ધેર ઇમ્પ્લિકેશન. ઓકે, ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ આપણે આગળ પણ પહેલા ચેપ્ટરમાં આપણે ઇન ડિટેલમાં આપણે જોઈ લીધું છે. ઓકે, અથવા તો ઇન્ડિયન લ્યુનેસી એક્ટ પેજ નંબર 12 ઉપર છે. અત્યારે તમારે જોવું હોય તો તમે જોઈ શકો. જે આપણે ઓલરેડી આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એ પણ ઓનલાઈન લેક્ચરમાં જ ડિસ્કસ થઈ ગયો છે, અથવા તો મેં ક્લાસમાં પણ કરાવેલો છે ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ. ઓકે, જે મેન્ટલી ઇલ જે વ્યક્તિઓ છે એના માટે સરકારે જે રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા છે, એના માટેની જે સેક્શન છે, જે બધા કાયદાઓ છે, ક્રાઇટેરિયા છે, તે બનાવેલા છે, એની અંદર એ બતાવેલું છે. તો અહીંયા એના વિશે રિવાઇઝ કરશું થોડું ઘણું આપણે. ધ ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ 1987 સેક્શન એન્ડ ધેર ઇમ્પ્લિકેશન. ફર્સ્ટ હિસ્ટ્રી છે. ધ ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ વોઝ ડ્રાફ્ટેડ બાય ધ પાર્લામેન્ટ ઇન 1987. 1987ની અંદર પાર્લામેન્ટની અંદર એને ડ્રાફ્ટ કરવામાં આવ્યો હતો, જે અમલમાં નહોતો થયો 1987ની અંદર. બટ ઇટ કમ ઇન ટુ ઇફેક્ટ ઇન ઓલ ધ સ્ટેટ એન્ડ યુનિયન ટેરિટરીઝ ઓફ ઇન્ડિયા ઇન એપ્રિલ 1993. This act replaced the Indian Lunacy Act 1912. Okay, 1983ની અંદર ઓલ ઇન્ડિયન સ્ટેટ એન્ડ યુનિયન ટેરિટરીઝની અંદર એપ્રિલ 1993ની અંદર આને છે તે ઇમ્પ્લિકેશન છે તે કરવામાં આવ્યું, એનો અમલ કરવામાં આવ્યો ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટનો. બરાબર. આને રિપ્લેસ ઇન્ડિયન લ્યુનસી એક્ટ 1912 તરીકે રિપ્લેસ કરવામાં આવ્યો હતો. બરાબર. તો આ રીતે એની કંઈક હિસ્ટ્રી છે ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટની શોર્ટ હિસ્ટ્રી બતાવેલી છે આની અંદર. એના પછી છે રીઝન ફોર એનેક્ટમેન્ટ. ઓકે, આ કાયદા બનાવવાના રીઝન શું હતા? રીઝન ફોર એનેક્ટમેન્ટ. ફર્સ્ટ, ધ એટીટ્યુડ ઓફ ધ હિસ્ટ્રી ટુવર્ડ ધ મેન્ટલી ઇલ has changed considerably, and it is now realized that no stigma should be attached to such illness, such it is curable practically when diagnosed at an early stages. Thus, the mentally ill individual should be treated like any other sick person, and the environment around them made as normal as possible. Okay, reason for enactment. First point. Okay, આના તો એમાં જે મેન્ટલી ઇલ વ્યક્તિઓ છે એના પ્રત્યેનો જે એટીટ્યૂડ હતો, જે સ્ટિગ્મા હતો એ સોસાયટીની અંદર, એમાં ચેન્જીસ જોવા મળ્યો મેન્ટલી ઇલ. બરાબર. એનાથી ચેન્જીસ જોવા મળ્યા. બરાબર. આ નિયમથી ઇટ ઇઝ નાવ રિયલાઇઝ દેટ ધ નો સ્ટિગ્મા શુડ બી અટેચ ટુ સચ ઇલનેસીસ. બરાબર. એની સાથે કોઈ સ્ટિગ્મા છે, કોઈ જે અમાન્યતાઓ છે કે જે એના વિશેના જે ખોટા વિચારો છે, સ્ટિગ્મા છે, જે ફેલાયેલા હતા સમાજની અંદર, સોસાયટીની અંદર, બરાબર છે, તે હવે તે નથી જોવા મળતા. બરાબર છે. આ રીઝનના લીધે, એટલે એ બધા રીઝન છે. ઇટ ઇઝ ક્યોરેબલ પ્રેક્ટિકલી, અને એવા ચેન્જીસ આવ્યા કે જે મેન્ટલી ઇલ પર્સન છે તે ક્યોરેબલ હોય છે પ્રેક્ટિકલી, કે એને ડાયગ્નોસિસ કરવામાં આવે, એ ડાયગ્નોસિસ થઈ શકે છે. બરાબર. અને જે બીજા અધર સિક પર્સન છે એની જેમ જ એને ટ્રીટ કરવામાં આવે. બરાબર. તો એવા સોસાયટીની અંદર એવા ચેન્જીસ થયા હતા. બરાબર. એવા એટીટ્યૂડ ચેન્જીસ થયા, તો ત્યારે આ મેન્ટલ હેલ્થ એક્ટ છે તે બનાવવામાં આવ્યો હતો. Okay, the next is the experience of working of the Indian Lunacy Act 1912 has revealed that it has become outmoded with the rapid advancement of medical science and the understanding of nature of malady. Okay, જે Indian Lunacy Act 1912 has revealed that it has become outmoded with the rapid advancement of medical science. Okay, એની અંદર રેપિડ એડવાન્સમેન્ટ ઓફ મેડિકલ સાયન્સ પણ હતું. બરાબર. અને મેડિકલ સાયન્સની અંદર નવા જે ફીચર્સ છે, અથવા તો નવા
નવી નવી સ્કિલ છે તે ડેવલપમેન્ટ કરવામાં આવી હતી. એડવાન્સ મેડિકલ સાયન્સ એની અંદર પણ તેમાં ફેરફાર થયા. એડવાન્સમેન્ટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ નેચર ઓફ ધ મેલેડી, કે જે રોગ છે મેલેડી અથવા તો ડિસીઝ, નેચર ઓફ ધ ડિસીઝ એને સારી રીતે છે તે ઓળખી શક્યા, જે એડવાન્સ મેડિકલ સાયન્સના લીધે. ઇટ હેઝ ધેરફોર બીકમ નેસેસરી ટુ મેક ફ્રેશ લેજિસ્લેશન ઇન અકોર્ડન્સ વિથ ન્યૂ અપ્રોચીસ. ઓકે, પછી જ્યારે એમાં ડાયગ્નોસિસ થયા, નવી નવી સંશોધન, નવા જે શોધો થઈ, એના પછી જરૂર પડી કે એના માટે કોઈ લેજિસ્લેશનની જરૂર છે, કોઈ ફિક્સ કાયદા નિયમોની જરૂર છે અકોર્ડન્સ વિથ ધ ન્યૂ અપ્રોચીસ. ઓકે, જેની અંદર નવા નવા અપ્રોચીસ હોય, અભિગમો હોય, તો એ પ્રમાણે આ એનેક્ટમેન્ટ છે તે ઇન્ડિયન લિટરસી એક્ટ છે તે ડેવલપ કરવામાં આવ્યો હતો બાય ધ ઇન્ડિયન ગવર્મેન્ટ. ધ નેક્સ્ટ ઇઝ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ. તો આના માટે 2 રીઝન બતાવેલા છે ખાસ કરીને. પહેલો તો ફરીથી કહી દો, પહેલો તો જે સોસાયટીની અંદરનો જે એટીટ્યૂડ હતો, જે ચેન્જ થયો હતો મેન્ટલી ઇલ વ્યક્તિઓ પર, તમને ખબર જ છે કે પહેલાંના ટાઈમમાં જે કાંઈ એટીટ્યૂડ હતો, જે મેન્ટલી ઇલ વ્યક્તિઓ છે, જે એવી જે સ્ટિગ્મા હતા, એ હવે આમાં ચેન્જ થયેલો છે, બરાબર છે. પછી એના લીધે નવા નવા નિયમ્સ, રૂલ્સ, રેગ્યુલેશન છે તે બનાવવા પડ્યા. અને બીજું છે તે એમાં નવી નવી એડવાન્સમેન્ટ છે મેડિકલ સાયન્સની અંદર. ઓકે, જેના લીધે સારી રીતે એ નેચર ઓફ ડિસીઝની અન્ડરસ્ટેન્ડિંગ છે તે થઈ શકે છે. તો એના માટે આ લેજિસ્લેશન છે, અકોર્ડન્સ છે તે ન્યૂ અપ્રોચીસને ધ્યાનમાં રાખીને બનાવવામાં એવા 2 રીઝન કીધા. હવે એના પછી ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટ. ઇન્ડિયન મેન્ટલ હેલ્થ એક્ટના ઓબ્જેક્ટિવ્સ. તો ફર્સ્ટ, ટુ રેગ્યુલેટ એડમિશન ઇન્ટુ સાયકેટ્રિક હોસ્પિટલ એન્ડ સાયકેટ્રિક નર્સિંગ હોમ. ઓકે, એડમિશન રેગ્યુલેટ કરવા માટે કીધું છે સાયકેટ્રિક હોસ્પિટલ અને સાયકેટ્રિક નર્સિંગ હોમ્સની અંદર. ટુ પ્રોટેક્ટ સોસાયટી ફ્રોમ ધ પ્રેઝન્સ ઓફ મેન્ટલી ઇલ પર્સન. ઓકે, ટુ પ્રોટેક્ટ ધ સોસાયટી ફ્રોમ ધ પ્રેઝન્સ ઓફ મેન્ટલી ઇલ પર્સન, જે મેન્ટલી ઇલ પર્સનથી સોસાયટીને છે તે પ્રોટેક્ટ કરવી. ઓકે, અથવા તો મેન્ટલી ઇલ વ્યક્તિઓ છે એને સોસાયટીથી પ્રોટેક્ટ કરવી, અને સોસાયટીને પણ મેન્ટલી ઇલ વ્યક્તિઓ છે એનાથી પ્રોટેક્ટ કરવું, બંને પોઈન્ટ આવી શકે. ટુ પ્રોટેક્ટ સિટીઝન ફ્રોમ બીઇંગ detained on psychiatric hospital nursing homes without the sufficient causes. ઓકે, જે સિટીઝન છે, જે કાંઈ વ્યક્તિઓ છે, બરાબર, એ સફિશિયન્ટ કોઝિસ પ્રમાણે અથવા તો વિથઆઉટ ધ સફિશિયન્ટ કોઝિસ તે એડમિટ ના થઈ શકે, અથવા તો એ સાયકેટ્રિક હોસ્પિટલમાં એડમિટ ના થાય, બરાબર. એના માટે એને પ્રોટેક્ટ પણ કરવામાં આવે છે. એના માટે ખાસ એવા ક્રાઇટેરિયા બનાવવામાં આવ્યા છે કે જે ફૂલફિલ થતા હોય તો જ એને મેન્ટલ હોસ્પિટલની અંદર એને એડમિટ કરવામાં આવે છે. ટુ રેગ્યુલેટ ધ મેન્ટેનન્સ ચાર્જ ઓફ સાયકેટ્રિક હોસ્પિટલ નર્સિંગ હોમ. ટુ પ્રોવાઇડ ફેસિલિટી ફોર એસ્ટાબ્લિશિંગ guardianship of mentally ill person who are incapable of managing their own affairs. ઓકે, જે ગાર્ડિયનશીપ છે, ઓકે, જે મેન્ટલી ઇલ જે વ્યક્તિ છે એના ફેમિલી મેમ્બર છે અથવા તો કોઈ એને જે ગાર્ડિયનશીપ છે તે એની રિસ્પોન્સિબિલિટી નથી લઈ શકતા, ઓકે, એને સંભાળી નથી શકતા, તો એને રેગ્યુલેટ કરે છે અને મેન્ટેનન્સ કરે છે, અને નર્સિંગ હોમ્સ પ્રોવાઈડ કરે છે, અને બધી ફેસિલિટી છે ને એટસેટ્રા, એ બધી કેર છે તે પ્રોવાઈડ કરે છે કે જે ઇનકેપેબલ હોય. ટુ એસ્ટાબ્લિશ ધ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ઓથોરિટીઝ ફોર મેન્ટલ હેલ્થ સર્વિસ. ઓકે, સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ઓથોરિટીઝ ફોર મેન્ટલ હેલ્થ સર્વિસ. સેન્ટ્રલમાં અને સ્ટેટની અંદર મેન્ટલ હેલ્થ સર્વિસ અવેલેબિલિટી સર્વિસ મળી રહે એના માટે એને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું બંને લેવલ ઉપર, સ્ટેટ અને સેન્ટ્રલ લેવલ ઉપર. પછી ફર્ધર ડિસેન્ટ્રલાઇઝ પણ એ થાય છે. એના પછી ટુ રેગ્યુલેટ ધ પાવર ઓફ ધ ગવર્મેન્ટ ફોર એસ્ટાબ્લિશિંગ લાઇસન્સિંગ એન્ડ કંટ્રોલિંગ સાયકેટ્રિક હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ. ઓકે, જે પર્ટિક્યુલર કોઈ જે કાંઈ સ્ટેટની અંદર ગવર્મેન્ટ છે, પાર્લામેન્ટ છે, ઓકે, તેને પાવર અથવા તો એની પાસે સત્તા છે કે જે એનું લાઇસન્સ એને સાયકેટ્રિક હોસ્પિટલ છે, નર્સિંગ હોમ્સને કંટ્રોલ કરી શકે કાયદાકીય રીતે. ટુ પ્રોવાઇડ લીગલ એડ ટુ મેન્ટલી ઇલ પર્સન at state expense in certain cases. To provide legal aid to mentally ill person at a state expense in the certain cases. Okay, certain cases ની અંદર એના સ્ટેટના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે મેન્ટલ ઇલ વ્યક્તિ છે એને લીગલી એને કાયદા નિયમો છે તે પ્રોવાઈડ છે તે થઈ શકે. ઓકે, દરેક રાજ્યના નિયમ પ્રમાણે એને પ્રોટેક્ટ છે તે લીગલ યા મેન્ટલી ઇલ પર્સન છે તે થઈ શકે.
અમુક એના સર્ટેન કેસીસની અંદર. એના પછી છે સાયલેન્ટ ફીચર્સ ઓફ ધ એક્ટ. salient features of the act એ છે કે the act is divided into 10 chapter consisting in 1908 section. ઓકે, આ ફીચર આની અંદર ફીચર્સ કયા કયા છે તો કે ધ એક્ટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 10 ચેપ્ટરની અંદર અને કન્સિસ્ટન્સ એની અંદર 98 સેક્શન છે તે આવેલા છે. ઓકે, તો એમાં પેલું ચેપ્ટર જોઈએ, ચેપ્ટર 1. ઓકે, 10 ચેપ્ટર છે તો એમાં સૌથી પહેલું ચેપ્ટર છે. ચેપ્ટર 1ની અંદર શું કીધું તો કે ઇટ કન્ટેન preliminary information. Some definition include in this are psychiatric hospital, nursing home, a hospital, nursing home established or maintained by the government or any other person for the care of mentally ill person. A psychiatric hospital અથવા nursing home, બરાબર. એના what are the defined from hospital, nursing homes, બરાબર, એના વિશે કીધું છે. ઓકે, કે જે વ્યક્તિઓ છે અથવા તો ગવર્મેન્ટ દ્વારા તેને હેન્ડલ કરવામાં આવે. એ હોસ્પિટલ, નર્સિંગ હોમ એસ્ટાબ્લિશ ઓર મેન્ટેન બાય ધ ગવર્મેન્ટ ઓર એની અધર પર્સન ફોર ધ કેર ઓફ મેન્ટલી ઇલ પર્સન. નેક્સ્ટ વન ઇઝ અ મેન્ટલી ઇલ પર્સન, a person who is in need of treatment by reason of any mental disorder other than mental retardation. આને mentally ill person કીધું છે. a person who is in need of treatment by reason of any mental disorder. Okay, any mental disorder rather than the mental retardation. mental retardation ને ધ્યાનમાં મેન્ટલ ડિસઓર્ડરને ધ્યાનમાં રાખતા છે આ મેન્ટલી ઇલ પર્સન હોય એને મેન્ટલી ઇલ પર્સન ખાસ કરીને કીધા છે કે જેને ટ્રીટમેન્ટની જરૂર હોય એને મેન્ટલી ઇલ પર્સન છે કીધા છે રાધર દેન ધ મેન્ટલી રિટાર્ડેશન. સાયકાટ્રિક મેન્ટલ રિટાર્ડેશન આપણે ખબર છે કે જન્મજાત છે ડિસઓર્ડર છે, કન્ઝનાઇટલ એબ્નોર્મલની અંદર પણ મેન્ટલ રિટાર્ડેશન છે તે આવે છે એમઆરવાળા વ્યક્તિઓ, બાળકો. Psychiatrist, a mental, next one is a psychiatrist, a mental practitioner possessing a postgraduate degree of diploma in psychiatry recognized by the MCI. Psychiatrist છે તે કોણ હોય તે અથવા તો એની પાસે સાયકાટ્રિક્સની એની ડિગ્રી કીધી છે. મેડિકલ પ્રેક્ટિશનર પોઝેસિંગ એ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઓફ ડિપ્લોમા ઇન સાયકાટ્રિક રિકોગ્નાઇઝ બાય ધ MCI, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, MCI દ્વારા એને રિકોગ્નાઇઝ કરેલા તે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવા જોઈએ તેને સાયકાટ્રિસ્ટ કીધું છે. રિસેપ્શન ઓર્ડર, એન ઓર્ડર મેડ અંડર ધ પ્રોવિઝન ઓફ ધીસ એક્ટ ફોર ધીસ એડમિશન એન્ડ ડિટેન્શન ઓફ એની મેન્ટલી ઇલ પર્સન ઇન એ સાયકાટ્રિક હોસ્પિટલ, નર્સિંગ હોમ. રિસેપ્શન ઓર્ડરનું કીધું છે અંડર ધ પ્રોવિઝન ઓફ એક્ટ. Outdated definition are changed based on the news, concept and knowledge. Okay, outdated આ બધી ડેફિનેશન છે તેમાં ચેન્જીસ થઈ પણ શકે એવું કહે છે. ઓલ્ડ ટર્મ એન્ડ ન્યૂ ટર્મ, લ્યુનેટિક, મેન્ટલી ઇલ પર્સન, લ્યુનેટિક એસાઇલમ, સાયકાટ્રિક હોસ્પિટલ. ઓકે, પહેલાં એને લ્યુનેટિક કહેતા. લ્યુનેટિક મતલબ કે મેન્ટલી ઇલ પર્સન હોય એને લ્યુનેટિક કહેવાય. લ્યુનેટિક એઝાઇલમ અથવા તો એ લ્યુનેટિક એને સાયકાટ્રિક હોસ્પિટલ હોય છે. અને ક્રિમિનલ લ્યુનેટિક, મેન્ટલી ઇલ પ્રિઝનર, ઓકે, જે ગુનાખોરી કરે છે ક્રિમિનલ લ્યુનેટિક એને મેન્ટલી ઇલ પ્રિઝનર છે તે કહેવામાં આવે છે. ન્યૂ ટર્મ, ઓલ્ડ ટર્મ એના વિશે કીધું એક બે. ધ ટર્મ સાયકાટ્રિક ઇઝ વેલ ડિફાઇન્ડ. ચેપ્ટર 2, ચેપ્ટર 1ની અંદર આ થોડી ઘણી ડેફિનેશન કીધી છે. ચેપ્ટર 2, ઇટ ડીલ્સ with the establishment of central and state authorities for regulation and coordination of mental health service. Chapter 2 ની અંદર સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ઓથોરિટીઝ ફોર રેગ્યુલેશન એન્ડ કોઓર્ડિનેશન ઓફ મેન્ટલ હેલ્થ સર્વિસ. સેન્ટ્રલ અને સ્ટેટ બંને ઓથોરિટી છે તે રેગ્યુલેશન, કોઓર્ડિનેશન સાથે મેન્ટલ હેલ્થ સર્વિસ છે તે પ્રોવાઈડ કરે છે, એ બંને પ્રોવાઈડ કરે છે. ઓકે, નીચે ટાઈપ્સ ઓફ એડમિશન છે તે બતાવેલું છે જે ચેપ્ટર 4ની અંદર છે. આગળ જોઈએ ચેપ્ટર નંબર 3 સામેની બાજુ. ચેપ્ટર 3, it provides guidelines for establishment, maintenance of psychiatric hospital, nursing homes. ચેપ્ટર નંબર 3ની અંદર એ સાયકાટ્રિક હોસ્પિટલ છે, નર્સિંગ હોમ છે એને એસ્ટાબ્લિશ માટેના ગાઈડલાઇન્સ અને ક્રાઇટેરિયા, મેન્ટેનન્સ ને બધું પ્રોવાઈડ કરેલું છે. ચેપ્ટર નંબર 4, it deals with the procedure of admission and detention in psychiatric hospital, nursing home. Figure number 14.1.
ઓકે, આ ટાઈપ્સ ઓફ એડમિશન છે તે ઇમ્પોર્ટન્ટ છે. ટાઈપ્સ ઓફ એડમિશન છે તે એક્ઝામ પર્પઝ માટે ખાસ અગત્યના છે, તે જોઈ લેવા. ચેપ્ટર નંબર 4 છે ઇટ ડીલ્સ વિથ ધ પ્રોસિજર ઓફ એડમિશન એન્ડ ડિટેન્શન ઇન સાયકેટ્રિક હોસ્પિટલ નર્સિંગ હોમ. ફિગર નંબર 41. ટાઈપ્સ ઓફ એડમિશન. પહેલાં 3 ટાઈપના એડમિશન કીધા છે, જોવો નીચે. એડમિશન ઓન વોલન્ટરી બેઝિસ, સેક્શન નંબર 15 એન્ડ 60. ઓકે, વોલન્ટરી બેઝિસ ઉપર પણ એનું એડમિશન થાય. બીજું, એડમિશન અંડર ધ ઓથોરિટી ઓર્ડર, કોઈ પણ ઓથોરિટીના ઓર્ડરથી એને એડમિશન એનું થઈ શકે. એડમિશન અંડર ધ સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ, ઓકે, અમુક સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ સંજોગોની અંદર એ વ્યક્તિને દાખલ કરવો પડે. બરાબર. પેલું છે વોલન્ટરી બેઝિસ ઉપર જે વ્યક્તિએ છે એવું માને કે મારે જ દાખલ થવાની જરૂર છે, મારે કોઈ ટ્રીટમેન્ટની જરૂર છે, એ વોલન્ટરી બેઝિસ ઉપર એડમિશન કહેવાય કે મારે સારવારની જરૂર છે, એ વ્યક્તિઓને ખબર હોય. બરાબર. તે વોલન્ટરી બેઝિસ ઉપર પણ તે એડમિટ થઈ શકે. બરાબર. અંડર કોઈ ઓથોરિટીઝ, ઓકે, સોસાયટીની અંદર જે કંઈ ઓથોરિટી છે એના દ્વારા એનું એડમિશન થાય. બરાબર. અને કોઈ સ્પેશિયલ સર્કમસ્ટન્સીસની અંદર એનું એડમિશન થાય. તો આની અંદર ટાઈપ્સ પડે છે. એડમિશન અંડર ઓથોરિટી ઓર્ડર, એની અંદર શું છે તો કે રિસેપ્શન ઓન ધ એપ્લિકેશન સેક્શન 20, રિસેપ્શન ઓન પ્રોડક્શન બિફોર ધ મેજિસ્ટ્રેટ સેક્શન 23, રિસેપ્શન આફ્ટર ઇન્ક્વેસ્ટ સેક્શન 26, એડમિશન એન્ડ ડિટેન્શન ઓફ મેન્ટલી ઇલ પ્રિઝનર સેક્શન 27. ઓકે, આને આપણે ઇન ડિટેલ આગળ જોયેલું છે ટાઈપ્સ ઓફ એડમિશનની અંદર. ઓકે, એડમિશન અંડર ઓથોરિટી જો થાય, ઓકે, અથવા તો કોઈ પોલીસ ઓફિસર છે, અથવા તો કોઈ મજિસ્ટ્રેટ છે, પછી કોઈ જિલ્લા કલેક્ટર છે, ડીએમ છે, ઓકે, એ બધી ઓથોરિટી છે. બરાબર છે. એ ઓથોરિટીના સ્ટેપ બાય સ્ટેપ કીધા છે કે કઈ રીતે એ પ્રોસેસ દ્વારા એ મેન્ટલી ઇલ પર્સન છે ને એડમિટ કરી શકાય. ઓકે, જો એના પછી અંદર જોઈએ ઇન ડિટેલની અંદર. સૌથી પહેલું છે એડમિશન ઓન વોલન્ટરી બેઝિસ. એની પર્સન હુ કન્સિડર હિમસેલ્ફ ટુ બી મેન્ટલી ઇલ એન્ડ વિશિસ ટુ બી એડમિટેડ ટુ એન સાયકેટ્રિક હોસ્પિટલ મે એપ્લાય ટુ ધ મેડિકલ ઓફિસર ઇન ચાર્જ. ઇફ હી ઇઝ એ માઇનોર, ધ ગાર્ડિયન કેન મેક ધીસ એપ્લિકેશન ઓન હિઝ બિહાફ. ઓકે, જે વ્યક્તિ છે કે પોતે ખબર છે મેન્ટલી ઇલ છે અને જે ઈચ્છે છે કે એને સાયકેટ્રિક હોસ્પિટલની અંદર એને ટ્રીટમેન્ટની જરૂર છે, તો મેડિકલ ઓફિસર જે ઇન્ચાર્જ છે, ઓકે, તેની હેલ્પથી, બરાબર, એની પાસે એપ્લાય કરવાથી એનું એડમિશન છે તે થઈ શકે છે. ઇફ હી ઇઝ અ માઇનોર, ધ ગાર્ડિયન કેન મેક ધીસ એપ્લિકેશન ઓન હિઝ બિહાફ. The medical officer should make inquiry within 24 hours and should admit the patient if he opines that treatment is required. The voluntary patient thus admitted is now bound to be abided by the rules made by the institution. Box number 40.1. ઓકે, મેડિકલ ઓફિસર આ ઇન્ક્વાયરી થયાના 24 કલાકની અંદર જે પેશન્ટને એડમિટ કરવાના હોય છે, ઇફ હી ઓપિનિયન દેટ ધ ટ્રીટમેન્ટ ઇઝ રિક્વાયર્ડ. ઓકે, જો એ ટ્રીટમેન્ટ રિક્વાયર માટે એ જરૂરી હોય તો એને 24 કલાકની અંદર એ મેડિકલ ઓફિસરે એને એડમિટ છે તે કરવાના હોય છે આ વ્યક્તિને. ધ વોલન્ટરી પેશન્ટ હઝ ધસ એડમિટેડ is now bound to abided by the rules made by the institution. Box number 14.1. ઓકે, એના માટે પણ સ્ટેપ બાય સ્ટેપ કીધા છે ન્યૂ રૂલ્સ પ્રમાણે. બોક્સ નંબર 14.1 સામેના પેજ ઉપર જુઓ. રિક્વેસ્ટ બાય એ મેજર ગાર્ડિયન ઓફ ધ માઇનોર ફોર એડમિશન ટુ મેડિકલ ઓફિસર. ઓકે, જે મેજર ગાર્ડિયન છે, ઓકે, રિક્વેસ્ટ બાય ધ મેજર અથવા તો ગાર્ડિયન ઓફ ધ માઇનોર ફોર ધ એડમિશન ટુ ધ મેડિકલ ઓફિસર. જે મેડિકલ ઓફિસરને એના ગાર્ડિયન છે અથવા તો કોઈ મેજર છે, ઓકે, એનાથી તો એને રિક્વેસ્ટ એ મેડિકલ ઓફિસર રિક્વેસ્ટ કરે છે. એના પછી મેડિકલ ઓફિસર મેક ઇન્ક્વાયરી વિથિન 24 અવર્સ. જે મેડિકલ ઓફિસર છે તે 24 અવર્સની અંદર એ ઇન્ક્વાયરી પ્રોસિજર છે તે કરે છે. ઇફ ધ મેડિકલ ઓફિસર ઇઝ સેટિસ્ફાઈડ ફોર એડમિશન, વોલન્ટરી એડમિશન ઇઝ મેડ. ઓકે, જો એ મેડિકલ ઓફિસર છે, બરાબર, એ સેટિસ્ફાય હોય કે આ પેશન્ટ છે, આ વ્યક્તિ છે તે ખરેખર એડમિટ થવા માટે તેના ક્રાઇટેરિયાની અંદર તે આવે છે, બરાબર છે, તો એ વોલન્ટરી બેઝિસ ઉપર એડમિશન છે તે મેડિકલ ઓફિસર આપી શકે છે. ઓકે, એ આવા સ્ટેપ કીધા. એના પછી એડમિશન અંડર સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ ઇન વોલન્ટરી પેશન્ટ. સ્પેશિયલ સર્કમસ્ટન્સીસની અંદર કેવા તો કે આની અંદર ઇનવોલન્ટરી પેશન્ટ હોય છે કે જે પેશન્ટ એડમિટ થવા માગતા હોતા નથી. ઓકે, તેને
કીધું છે અંડર સર્કમસ્ટન્સીસ એની મેન્ટલી ઇલ પેશન્ટ હુ ઇઝ અનવિલિંગ ફોર એડમિશન ઓન અ વોલન્ટરી બેઝિસ મે બી એડમિટેડ એન્ડ કીપ્ડ as an inpatient in a psychiatric hospital. For such purpose, on application should be made out on his her behalf by relatives or friends of the mentally ill person provided the medical officer deems fit. ઓકે, જે આ મેન્ટલી ઇલ પેશન્ટ છે કે જે અનવિલિંગલી ઓકે જે એડમિટ થવા માગતા નથી, ઓકે વોલન્ટરી બેઝિસ ઉપર તે એડમિટ થવા માગતા નથી, ઓકે તે છે તે તેના ફ્રેન્ડ છે અથવા તો ફેમિલી છે, કોઈ ગાર્ડિયન છે, એની એપ્લિકેશનથી મેડિકલ ઓફિસર છે તેને એડમિટ કરી શકે છે. ઓકે, સ્પેશિયલ સર્કમસ્ટન્સીસની અંદર કોણ તો કે ફોર સચ પર્પઝ ઓન એપ્લિકેશન શુડ બી મેડ આઉટ ઓન હિઝ હર બિહાફ બાય રિલેટિવ્સ. બરાબર, એના રિલેટિવ્સ એના સગા સંબંધીઓ છે અથવા તો ફ્રેન્ડ ઓફ ધ મેન્ટલી ઇલ પર્સન પ્રોવાઇડેડ ધ મેડિકલ ઓફિસર ડીમ્સ ફિટ. ઓકે, બોક્સ નંબર 14.2. ઓકે, એના પણ સ્ટેપ છે કે એ પિટિશન કરે છે. બરાબર, જે ફ્રેન્ડ અથવા તો રિલેટિવ હોય છે તે સૌથી પહેલાં તો અરજી કરે છે, બરાબર છે, પિટિશન કરે છે. એના પછી એનું એક્ઝામિનેશન કરવામાં આવે છે એ વ્યક્તિનું જે ખરેખર એ મેન્ટલી ઇલ કોઈ એનામાં એવી કન્ડિશન ડિસીઝ કન્ડિશન છે, બરાબર. એના પછી ડિટર્મિનેશન છે, ઓકે એનું ડિટર્મિનેશન કરવામાં આવે છે. એન્ડ ધેન ધ મેડિકલ એડમિનિસ્ટ્રેશનની અંદર બે કીધું છે, રિલીઝ એન્ડ હોસ્પિટલાઇઝેશન. બરાબર, તે મેડિકલ એડમિનિસ્ટ્રેશનના હાથમાં હોય છે. બરાબર, રિલીઝ એન્ડ હોસ્પિટલાઇઝેશન. હોસ્પિટલાઇઝેશનની અંદર 3 પોઈન્ટ કીધા. સૌથી પહેલું છે ઇમરજન્સી ટુ કંટ્રોલ ઓન ઇમિડિયેટ થ્રેટ ટુ સેલ્ફ ઓર અધર. બરાબર, હોસ્પિટલાઇઝેશન મેડિકલ એડમિનિસ્ટ્રેશન છે, ઓકે તે ક્યારે કરી શકે, બરાબર, અથવા તો એ ક્યારે કરે તો કે પહેલું ઇમરજન્સી ટુ કંટ્રોલ ઓન ઇમિડિયેટ થ્રેટ ટુ સેલ્ફ ઓર અધર. ઓકે, એ કોઈ એવો વ્યક્તિ હોય કે જે બીજાને હાર્મ અથવા તો કોઈ એવો ગુનાહ કરી શકે એમ હોય અથવા તો બીજાને નુકસાન પહોંચાડી શકે એમ હોય તો એને ઇમરજન્સી ઇમિડિયેટ એને કંટ્રોલ કરે છે. શોર્ટ ટર્મ ફોર ડાયગ્નોસિસ એન્ડ શોર્ટ ટર્મ થેરાપી. જે શોર્ટ ટર્મ ડાયગ્નોસિસ હોય એને શોર્ટ ટર્મ થેરાપી હોય ત્યારે હોસ્પિટલાઇઝેશન થાય છે. એન્ડ ધ લોંગ ટર્મ ફોર ટ્રીટમેન્ટ એન્ડ ડિટરમાઇન્ડ એ રેડી ફોર ડિસ્ચાર્જ. ઓકે, લોંગ ટર્મ ફોર ટ્રીટમેન્ટ એન્ડ ધ ડિટરમાઇન્ડ રેડી ફોર ડિસ્ચાર્જ. આ 3 ક્રાઇટેરિયા છે એના માટેના કીધા છે હોસ્પિટલાઇઝેશન માટેના. તો એ એડમિશન અંડર સ્પેશિયલ સર્કમસ્ટન્સીસની અંદર અથવા તો ઇનવોલન્ટરી પેશન્ટ છે એના સ્ટેપ્સ કીધા જે મેડિકલ ઓફિસર છે તે કરે છે. સૌથી પહેલાં પિટિશન થાય છે, એની અરજી કરવામાં આવે છે, ફોર્મ ભરવામાં આવે છે, એક્ઝામિનેશન કરવામાં આવે છે અને ડિટર્મિનેશન કરવામાં આવે છે. બરાબર, એ ખરેખર એ વ્યક્તિ છે કે જે મેન્ટલી ઇલ છે, બરાબર, અથવા તો એને કયા પ્રકારનો રોગ છે, શું પ્રોબ્લેમ છે એ ડિટરમાઇન કરવામાં આવે છે. પછી મેડિકલ એડમિનિસ્ટ્રેટર છે, બરાબર, જે કોઈ મેડિકલ ઓથોરિટી છે, બરાબર, એની પાસે પાવર છે એને રિલીઝ અને હોસ્પિટલાઇઝ કરવાનો અથવા તો એ ત્યાંથી જ એને રિલીઝ કરી શકે છે કે નહીં આ વ્યક્તિ છે કે હોસ્પિટલમાં દાખલ નહીં થઈ શકે, આને દાખલ થવાની જરૂર નથી, બરાબર, એની પાસે સત્તા છે, બરાબર, તો એને હોસ્પિટલાઇઝ પણ કરી શકે છે અંદર જે નીચેના 3 ક્રાઇટેરિયા કીધા છે. ઓકે, એ 3 સર્કમસ્ટન્સીસની અંદર એને એડમિટ છે તે મેડિકલ એડમિનિસ્ટ્રેટર છે તે કરે છે. એના પછી છે એડમિશન અંડર ઓથોરિટી ઓર ઓર્ડર. એડમિશન અંડર ઓથોરિટી ઓર ઓર્ડર. એની મેન્ટલી ઇલ પર્સન કેન બી સામેના પેજ ઉપર admission under authority or order. Any mentally ill person can be admitted and detained at a psychiatric hospital or psychiatric nursing home in accordance with an order passed by the court of law on and approved by authority. Approved by the authority can passes an order for reception and detention mainly under 4 different categories, which is include reception order on application, reception order on production of a mentally ill person before a magistrate, reception order after the request, admission and detention of a mentally ill prisoner.